મુઘલ સલ્તનતની શાન અને શોખ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. શહેનશાહ અકબરને અવનવી વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ હતો. પણ એક દિવસ દરબારમાં એક અજાણ્યો કલાકાર આવ્યો. તેના હાથમાં લાકડાની બનેલી 3 મૂર્તિઓ હતી. આ મૂર્તિઓ દેખાવમાં બિલકુલ એક સરખી હતી. એક જ કદ, એક જ રંગ અને એક જ જેવું સ્મિત. કલાકારે દરબારની વચ્ચે જઈને પડકાર ફેંક્યો, જહાંપનાહ, આ 3ય મૂર્તિઓ દેખાવમાં સમાન છે, પરંતુ તેમની કિંમત અલગ અલગ છે. એક મૂર્તિ કવડીની છે, બીજી સોનાની અને ત્રીજી અમૂલ્ય છે. જો તમારા દરબારમાં કોઈ જ્ઞાની હોય તો તે મને આ 3ય વચ્ચેનો તફાવત બતાવે અને સમજાવે કે કેમ એક અમૂલ્ય છે અને બીજી સાવ સસ્તી. અકબરને આ વાતમાં રસ પડ્યો. તેમણે એક પછી એક મોટા પંડિતો અને કલાકારોને બોલાવ્યા. બધાએ મૂર્તિઓને સ્પર્શ કર્યો. તેણે તોલી જોઈ, પણ કોઈ કહી શક્યું નહીં કે કઈ મૂર્તિ શ્રેષ્ઠ છે. હાર માનીને શહેનશાહે હંમેશની જેમ બિરબલ તરફ જોયું. બિરબલે શાંતિથી મૂર્તિઓનું નિરીક્ષણ કર્યું. તે જાણતા હતા કે કલાકાર માત્ર લાકડાની કિંમત નથી પૂછી રહ્યો, પણ તેની પાછળ કોઈ ઊંડો મર્મ છુપાયેલો છે. બિરબલે એક પાતળો દોરો મંગાવ્યો. તેમણે પહેલી મૂર્તિના કાનમાં એ દોરો નાખ્યો. બધાની આંખો ફાટી ગઈ ત્યારે જોયું કે દોરો સીધો બીજા કાનમાંથી બહાર નીકળી ગયો. બિરબલ સહેજ હસ્યા. પછી તેમણે બીજી મૂર્તિ લીધી અને તેના કાનમાં દોરો નાખ્યો. આ વખતે દોરો મોઢામાંથી બહાર આવ્યો. દરબારમાં ગણગણાટ શરૂ થયો. છેલ્લે બિરબલે ત્રીજી મૂર્તિ લીધી. જ્યારે તેમણે તેના કાનમાં દોરો નાખ્યો ત્યારે દોરો અંદર જ ઉતરી ગયો, ક્યાંયથી બહાર ન નીકળો. કલાકારની આંખોમાં ચમક આવી ગઈ. બિરબલે કહ્યું, જહાંપનાહ, આ મૂર્તિઓ માણસોના સ્વભાવનું પ્રતીક છે. પહેલી મૂર્તિ એવા લોકો જેવી છે જે એક કાનેથી સાંભળે છે અને બીજા કાનેથી કાઢી નાખે છે. બીજી મૂર્તિ એવા લોકો છે જે વાતો સાંભળીને તરત બીજાને કહી દે છે, જે ભરોસા પાત્ર નથી. પણ આ ત્રીજી મૂર્તિ, બિરબલનો અવાજ ગંભીર થયો, આ એવા લોકો છે જે સાંભળેલી વાતને પોતાના હૃદયમાં ઉતારે છે, તેને પચાવે છે. આ જ શ્રેષ્ઠ માણસની નિશાની છે. કલાકારે ઝૂકીને સલામ કરી અને કહ્યું, બિરબલ, તમે સાચું કહ્યું, પણ આ તો માત્ર શરૂઆત છે. આ 3 મૂર્તિઓનો અસલી ઇતિહાસ અને એક નાનકડા બાળકની આંસુ ભરેલી કહાની હજુ બાકી છે. અકબર અને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. એક સાધારણ મૂર્તિમાં વળી કેવી ભાવનાત્મક કહાની હોઈ શકે? દરબારમાં સન્નાટો છવાઈ ગયો હતો. કલાકારે પોતાની પાઘડી ઉતારી અને બિરબલ સામે જોયું. તેની આંખોમાં એક અજીબ વેદના હતી. અકબરે ઉત્સુકતાથી પૂછ્યું, કલાકાર, તે કહ્યું કે આ મૂર્તિઓ પાછળ કોઈ બાળકની કહાની છે. આ લાકડાના ટુકડાઓમાં વળી કઈ લાગણી છુપાયેલી હોઈ શકે? કલાકારે લાંબો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું, જહાંપનાહ, આ મૂર્તિઓ મેં નથી બનાવી. આ મારા 10 વર્ષના દીકરા કાન્હૂએ બનાવી છે, જે હવે આ દુનિયામાં નથી. આ શબ્દો સાંભળતા દરબારીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. કલાકારનો અવાજ ધ્રુજતો હતો, પણ તે બોલતો રહ્યો, મારો કાન્હૂ જન્મથી જ સાંભળી શકતો નહોતો. તે દુનિયાનો અવાજ તો નહોતો સાંભળી શકતો, પણ લોકોના ચહેરા વાંચવામાં તે માહેર હતો. અમે ગરીબ હતા, પણ મારો દીકરો કલાકાર હતો. એક દિવસ તેણે પૂછ્યું, બાપુ, બધા લોકો એકસરખા કેમ દેખાય છે, પણ વર્તે છે અલગ? મેં તેને સમજાવ્યું કે માણસ તેના કાનથી નહીં, પણ તેના હૃદયથી ઓળખાય છે. તે દિવસે તેણે આ પહેલી મૂર્તિ બનાવી. કલાકારે પહેલી મૂર્તિ તરફ ઇશારો કર્યો, જેના એક કાનમાંથી નાખેલો દોરો બીજા કાનમાંથી બહાર નીકળી જતો હતો. કાન્હૂએ કહ્યું હતું કે બાપુ, આ એવા લોકો છે જે મારી મજબૂરી સાંભળે તો છે, પણ મદદ કર્યા વગર ભૂલી જાય છે. તેમના માટે મારી પીડા માત્ર એક અવાજ છે, જે એક કાનથી બીજા કાને નીકળી જાય છે. આ મૂર્તિની કોઈ કિંમત નથી, કારણ કે તેમાં સંવેદના નથી. અકબરની આંખોમાં આશ્ચર્ય હતું. કલાકાર આગળ વધ્યો અને બીજી મૂર્તિ ઉપાડી, જેના મોઢામાંથી દોરો બહાર આવતો હતો. પછી તેણે આ બનાવી. તેણે કહ્યું કે આ એવા લોકો છે જે મારી લાચારી જોઈને દુનિયામાં વાતો ફેલાવે છે. તે મારી પીડાને ગીત બનાવીને ગાય છે, પણ ક્યારેય મારી આંખના આંસુ લૂછતા નથી.
આ મૂર્તિ સોનાની કિંમતની હોઈ શકે કારણ કે તે મનોરંજન આપે છે, પણ તે સાચો માણસ નથી. કલાકાર અટક્યો. તેની આંખમાંથી એક આંસુ ટપકીને ત્રીજી મૂર્તિ પર પડ્યું અને છેલ્લે તેના મરણના થોડા દિવસો પહેલાં તેણે આ ત્રીજી મૂર્તિ બનાવી, જેના કાનમાં ગયેલી વાત ક્યાંય બહાર નથી નીકળતી. તેણે કહ્યું હતું, બાપુ, આ એવો માણસ છે જેની પાસે હું જઈને રડી શકું, જે મારી વેદના સાંભળીને તેને પોતાના હૃદયમાં સાચવી રાખે અને મને ગળે લગાડે. આ મૂર્તિ અમૂલ્ય છે કારણ કે આમાં માનવતા છે. કલાકાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. તેણે ઉમેર્યું, જહાંપનાહ, મારો કાનુ આ મૂર્તિઓ આપીને એ શોધવા નીકળ્યો હતો કે શું આ દુનિયામાં કોઈ ત્રીજી મૂર્તિ જેવો માણસ છે, પણ એ શોધતા શોધતા તે બીમાર પડ્યો અને ભૂખ તરસથી દમ તોડી દીધો. આજે હું અહીં એ જોવા આવ્યો છું કે શું આટલા મોટા દરબારમાં કોઈ એવો માણસ છે જે મારા કાનુના આ છેલ્લા સંદેશને સમજી શકે. આખું મજલિસ સ્તબ્ધ હતું. અકબર જેવો શક્તિશાળી રાજા પણ પોતાની આંખમાં આવેલા આંસુને છુપાવી શક્યો નહીં. બિરબલ, જે હંમેશા ચતુર જવાબો આપતા હતા, તે આજે એક શબ્દ પણ બોલી શક્યા નહીં. દરબારમાં લાંબો સમય સુધી મૌન છવાયેલું હતું. અકબરે સિંહાસન પરથી ઊભા થઈને કલાકાર પાસે જઈ તેના ખંભા પર હાથ મૂક્યો. કલાકાર, તારો કાનુ ભલે સાંભળી ન શકતો હોય, પણ તેને આખી દુનિયાને એક એવો પાઠ ભણાવ્યો છે જે મોટા મોટા ગ્રંથો નથી સમજાવી શકતા. અમે આટલા મોટા સામ્રાજ્યના માલિક હોવા છતાં કદાચ આ પહેલી કે બીજી મૂર્તિ જેવા જ રહ્યા છીએ. અકબરની આંખોમાં પસ્તાવો હતો. તેમણે બિરબલ તરફ જોઈને કહ્યું, બિરબલ, આપણે કલાની કદર તો ઘણી કરી, પણ શું આપણે ક્યારેય કોઈના હૃદયની કદર કરી છે? આ કલાકારનો દીકરો રસ્તા પર ભૂખ અને તરસથી મરી ગયો અને આપણે અહીં 56 ભોગ જમતા રહ્યા. શું આ જ આપણો ન્યાય છે? બિરબલે ગંભીરતાથી જવાબ આપ્યો, જહાંપનાહ, માણસ જ્યારે સત્તા અને સંપત્તિના નશામાં હોય છે ત્યારે તેના કાન માત્ર વખાણ સાંભળવા માટે જ ખુલ્લા હોય છે. કાનુએ બનાવેલી આ ત્રીજી મૂર્તિ આપણને એ યાદ અપાવે છે કે સાચો માણસ એ જ છે જે બીજાનું દુઃખ સાંભળે અને તેને પોતાના હૃદયમાં સ્થાન આપે. કાનૂનું બલિદાન એળે નહીં જાય. કલાકાર હજી પણ નીચે જોઈને રડી રહ્યો હતો. અકબરે જાહેર કર્યું, આજથી આ ત્રણેય મૂર્તિઓ મારા શયનખંડમાં રહેશે. રોજ સવારે ઉઠીને હું આ મૂર્તિઓને જોઈશ, જેથી મને યાદ રહે કે મારે એક એવો રાજા બનવાનું છે જે ત્રીજી મૂર્તિ જેવો હોય, જે પ્રજાના આંસુ લૂછી શકે અને તેમની વેદનાને સમજી શકે. ત્યારબાદ અકબરે કલાકારને પૂછ્યું, તારા કાનૂની છેલ્લી ઈચ્છા શું હતી? શું તે માત્ર આ મૂર્તિઓ બતાવવા જ માગતો હતો? કલાકારે ધ્રુજતા અવાજે કહ્યું, ના જહાંપનાહ, કાનુ હંમેશા કહેતો કે બાપુ, મારે એક એવી પાઠશાળા બનાવવી છે જ્યાં મારા જેવા બાળકો જે બોલી કે સાંભળી નથી શકતા, તેઓ પોતાની કલા દ્વારા દુનિયા સાથે વાત કરી શકે. પણ મારી પાસે તો તેની દવાના પણ પૈસા નહોતા, તો પાઠશાળા તો ક્યાંથી બનાવું? આ સાંભળીને બિરબલની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે અકબરને સૂચન કર્યું, જહાંપનાહ, જો આપણે ખરેખર કાનૂને શ્રદ્ધાંજલિ આપવા માગતા હોઈએ, આપણે તેની આ ઈચ્છા પૂરી કરવી જોઈએ. અકબરે તરત જ આદેશ આપ્યો, આજથી જ આગ્રાના સૌથી સુંદર બગીચામાં એક ભવ્ય પાઠશાળાનું નિર્માણ શરૂ કરવામાં આવે. તેનું નામ કાનુ કલા ભવન રાખવામાં આવશે. ત્યાં દેશભરના એવા બાળકો આવશે જે શારીરિક રીતે અક્ષમ છે પણ કલામાં કુશળ છે. તેમનો બધો ખર્ચ શાહી ખજાનામાંથી આપવામાં આવશે. કલાકાર આ સાંભળીને અકબરના ચરણોમાં નમી પડ્યો. તેને લાગ્યું કે જાણે તેનો કાનુ આજે ફરી જીવતો થયો હોય. પણ વાર્તામાં હજી એક વળાંક આવવાનો બાકી હતો. જ્યારે પાઠશાળાનું કામ શરૂ થયું ત્યારે જમીન ખોદતા એક એવી વસ્તુ મળી જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. આગ્રાના સૌથી સુંદર બગીચામાં કાનુ કલા ભવનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં શરૂ થયું. સેંકડો મજૂરો જમીન ખોદી રહ્યા હતા. ત્યાં અચાનક એક મજૂરની કોદાળી કોઈ સખત ધાતુ સાથે અથડાઈ. અવાજ સાંભળીને બધા ત્યાં ભેગા થઈ ગયા. સાવચેતીથી ખોદકામ કરતા
જમીનમાંથી એક જૂની કટાઈ ગયેલી લોખંડની પેટી મળી આવી. પેટી પર કોઈ જૂનું નિશાન હતું. મજૂરોએ તરત જ આ વાતની જાણ શહેનશાહ અકબરને કરી. અકબર અને બિરબલ તે જ સમયે ત્યાં પહોંચી ગયા. કલાકાર પણ ત્યાં જ હાજર હતો. જ્યારે પેટી ખોલવામાં આવી ત્યારે અંદરથી સોના મહોરો નહીં પણ વર્ષો જૂના કેટલાક ફાટેલા કાગળો અને એક નાનકડી લાકડાની વાસળી નીકળી. કલાકારની નજર જેવી એ વાસળી પર પડી, તેના હોઠ ધ્રુજવા લાગ્યા. તે દોડીને પેટી પાસે ગયો અને વાસળીને હાથમાં લઈને જોર-જોરથી રડવા લાગ્યો. અકબરે આશ્ચર્યથી પૂછ્યું, આ શું છે કલાકાર? તું આ સાધારણ વાસળી જોઈને કેમ આટલો વ્યાકુળ થઈ ગયો? કલાકારે ડૂસકું ભરતા કહ્યું, જહાંપનાહ, આ વાસળી મારા પિતાની છે. આ એ જ બગીચો છે જ્યાં વર્ષો પહેલાં મારા પિતા માળીનું કામ કરતા હતા. તેઓ ખૂબ સરસ વાંસળી વગાડતા, પણ એક અકસ્માતમાં તેમણે પોતાનો અવાજ ગુમાવી દીધો હતો. ત્યાર પછી લોકો તેમને ગૂંગા માળી કહીને ચીડવતા. તેઓ આ જ બગીચાના એક ખૂણે બેસીને પોતાની વેદના આ વાંસળીમાં રેડતા. પેટીમાં રહેલા કાગળો બિરબલે ઉપાડ્યા. તે કાગળો પર જૂની લિપિમાં કંઈક લખેલું હતું. બિરબલે તે વાંચ્યું અને આખા દરબારની આંખો ભીની થઈ ગઈ. તે કાગળોમાં કલાકારના પિતાએ પોતાની વ્યથા લખી હતી. મારો પુત્ર હજી નાનો છે. હું બોલી શકતો નથી એટલે દુનિયા મને સાંભળતી નથી. પણ હું ઈચ્છું છું કે મારો પુત્ર કલા શીખે. મેં આ આખા બગીચામાં અસંખ્ય ફૂલો ખીલવ્યા છે, પણ મને ડર છે કે મારા ગયા પછી મારા પુત્રને કોઈ આશરો નહીં મળે. મેં મારી આજીવનની કમાણી આ પેટીમાં સાચવી છે, જેથી તે ભણી શકે. પેટીના તળિયે થોડા જૂના સિક્કા અને એક ચિઠ્ઠી હતી, જેમાં લખ્યું હતું, જો કોઈ દયાળુ માણસને આ પેટી મળે તો તે મારા દીકરાને કલાકાર બનાવવામાં મદદ કરજો. કલાકાર જમીન પર બેસી પડ્યો. તેને સમજાયું કે જે જગ્યાએ તેનો પુત્ર કાનુ તેની યાદમાં પાઠશાળા બનાવવા માગતો હતો, તે જ જમીન નીચે તેના દાદાના આશીર્વાદ દટાયેલા હતા. પેઢીઓ બદલાઈ ગઈ હતી, પણ પીડા એ જ હતી. સાંભળનાર કોઈ નહોતું. બિરબલે ગદગદ થઈને કહ્યું, જહાંપનાહ, કુદરતનો ન્યાય જુઓ. કાનુના દાદા બોલી શકતા નહોતા, કાનુ સાંભળી શકતો નહોતો, પણ આજે તેમની 3 પેઢીની વેદના આ 3 મૂર્તિઓ દ્વારા આખી દુનિયા સામે આવી છે. આ જમીન પવિત્ર છે, કારણ કે અહીં એક પિતાની મજબૂરી અને એક પુત્રનું સપનું ભેગા થયા છે. અકબરે કલાકારને ગળે લગાવ્યો, પણ હજી એક પ્રશ્ન બાકી હતો. અડધો બળેલો હતો. તેમાં કોઈ ગુપ્ત જગ્યાનો ઉલ્લેખ હતો, જ્યાં કાનુના દાદાએ કંઈક એવું છુપાવ્યું હતું જે કદાચ આખા રાજ્યનું ભાગ્ય બદલી શકે તેમ હતું. પેટીમાંથી મળેલો એ અડધો બળેલો કાગળ બિરબલના હાથમાં હતો. તેના પર જૂની લિપિમાં એક નકશો અને છેલ્લે એક વાક્ય લખેલું હતું, જેનામાં સાંભળવાની ધીરજ છે, તેને જ આ પવિત્ર ખજાનો મળશે. અકબર ઉત્સુક હતા. તેમને લાગ્યું કે કદાચ કાનુના દાદાએ વર્ષો પહેલાં કોઈ કિંમતી હીરા જવેરાત દાટી રાખ્યા હશે, જે હવે આ ગરીબ કલાકારનું નસીબ બદલી નાખશે. બિરબલે નકશાનો પીછો કર્યો. તે નકશો તે જ બગીચાના એક જૂના સુકાઈ ગયેલા વડના ઝાડ તરફ દોરી જતો હતો. અકબર, બિરબલ અને પેલો કલાકાર ત્યાં પહોંચ્યા. સૈનિકોએ વડના મૂળ પાસે ખોદવાનું શરૂ કર્યું. થોડી વારમાં ત્યાંથી એક બીજી નાની માટીની ગાગર મળી આવી. અકબરે આતુરતાથી ગાગર ખોલી, પણ અંદર જોતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા. તેમાં કોઈ સોનું નહોતું, કોઈ હીરા નહોતા. તેમાં માત્ર સુકાઈ ગયેલા ફૂલોની પાંખડીઓ, થોડી પવિત્ર માટી અને એક નાનકડો પથ્થર હતો, જેના પર લખ્યું હતું, ક્ષમા. કલાકાર આ જોઈને રડવા લાગ્યો. અકબરે અકળાઈને પૂછ્યું, બિરબલ, આ શું છે? શું આ ગૂંગા માળીએ મજાક કરી છે? આટલા વર્ષો સુધી સાચવી રાખેલો ખજાનો માત્ર માટી અને પથ્થર છે? બિરબલે પથ્થરને હાથમાં લીધો અને કલાકારના ખંભા પર હાથ મૂક્યો. બિરબલની આંખોમાં ઊંડી સમજણ હતી. તેમણે કહ્યું, જહાંપનાહ, આ કોઈ સાધારણ માટી નથી. આ તે માટી છે જે કાનુના દાદાએ પોતાના લોહી પરસેવાથી સિંચી હતી, અને આ પથ્થર પર લખેલું ક્ષમા એ સૌથી મોટો ખજાનો છે.
કાનુના દાદાને ખબર હતી કે દુનિયા તેમને ગૂંગા કહીને હળધૂત કરશે. તેમના દીકરાને કદાચ કોઈ મદદ નહીં કરે, પણ તેમણે પોતાના હૃદયમાં કોઈના પ્રત્યે ઝેર નહોતું રાખ્યું. તેમણે આખી દુનિયાને ક્ષમા આપી હતી. બિરબલે આગળ કહ્યું, જે માણસ બીજાના અન્યાયને ભૂલીને ક્ષમા આપી શકે તેનાથી મોટો કોઈ ધનવાન નથી. પહેલી બે મૂર્તિઓ જેવી દુનિયા આપણને વારંવાર મળશે, જે સાંભળીને ભૂલી જશે અથવા વાતો ફેલાવશે. પણ જો આપણે ત્રીજી મૂર્તિ જેવું બનવું હોય તો આપણે આ ક્ષમાના પથ્થરને આપણા હૃદયમાં ધારણ કરવો પડશે. અચાનક તે જ સમયે આકાશમાં વાદળો ઘેરાયા અને વરસાદ પડવા લાગ્યો. તે વરસાદના ટીપાં જ્યારે તે સૂકા વડના ઝાડ પર પડ્યા ત્યારે જાણે ચમત્કાર થયો હોય તેમ તે સૂકું ઝાડ લીલુંછમ થવા લાગ્યું. કલાકારે જોયું કે જ્યાં માટીની ગાગર મળી હતી ત્યાંથી પાણીના નાના ઝરણા વહેવા લાગ્યા. કલાકારે ગદગદિત થઈને કહ્યું, જહાંપનાહ, મારો કાનુ કહેતો હતો કે બાપુ, જ્યારે સાચો માણસ મળશે ત્યારે પથ્થરમાંથી પણ પાણી નીકળશે. આજે મને સમજાયું કે આ ખજાનો સોના ચાંદીનો નથી, પણ પ્રેમ અને કરુણાનો છે. મારા પિતાએ મને આ શીખવવા માટે જ આ ખજાનો દાટ્યો હતો. અકબરની નજર ફરી પેલી 3 મૂર્તિઓ પર પડી. તેમને અહેસાસ થયો કે સત્તા અને સંપત્તિ તો ક્ષણભંગુર છે, પણ જે પ્રેમ કાનુના હૃદયમાં હતો અને જે ક્ષમા તેના દાદાના હૃદયમાં હતી તે જ અમર છે. પરંતુ વાર્તાનો અંત હજી બાકી હતો. કાનુ કલા ભવન તૈયાર થઈ ગયું હતું, પણ તેના ઉદ્ઘાટન વખતે એક એવી ઘટના બની જેણે આખી સલ્તનતને હચમચાવી દીધી. કાનુ કલા ભવન તૈયાર હતું. આખા આગ્રા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. હજારો ગરીબ અને અક્ષમ બાળકો ત્યાં એકઠા થયા હતા, જેમના માટે આ પાઠશાળા એક નવું જીવન હતી. શહેનશાહ અકબર અને બિરબલ ઉદ્ઘાટન માટે મંચ પર આવ્યા. કલાકારના હાથમાં તેના દીકરા કાનુની બનાવેલી એ 3 મૂર્તિઓ હતી. જ્યારે અકબરે રિબન કાપી ત્યારે અચાનક ભીડમાંથી એક નાનકડી બાળકી આગળ આવી. તે બોલી શકતી નહોતી, પણ તેના હાથમાં એક ચિત્ર હતું. તેણે એ ચિત્ર અકબરને આપ્યું. ચિત્રમાં અકબર અને બિરબલ નહીં, પણ કાનુ અને તેના દાદા આકાશમાં વાદળો પર બેસીને હસી રહ્યા હતા અને નીચે હજારો બાળકો ભણી રહ્યા હતા. આ જોઈ અકબરની આંખો ભરાઈ આવી. તેમણે ગંભીર અવાજે દરબાર અને પ્રજાને સંબોધતા કહ્યું, આજે મને સમજાયું કે રાજા એ નથી જે હુકમ કરે, પણ એ છે જે પોતાની પ્રજાની મૂંગી વેદનાને સમજી શકે. કાનુના દાદાએ જે ક્ષમાનો પથ્થર રાખ્યો હતો તે આજે આ પાઠશાળાના પાયામાં મૂકવામાં આવશે, જેથી અહીં આવનાર દરેક બાળક માત્ર કલા જ નહીં પણ માનવતા અને માફી માંગતા શીખે. ત્યારબાદ બિરબલે પેલી 3 મૂર્તિઓ મંચ પર મૂકી. તેમણે છેલ્લીવાર બધાને સમજાવ્યું, યાદ રાખજો, આ પહેલી મૂર્તિ એ છે જે સાંભળે છે પણ મદદ નથી કરતી. બીજી એ છે જે સાંભળીને અફવા ફેલાવે છે, પણ આ ત્રીજી મૂર્તિ જે બધું સાંભળીને તેમના હૃદયમાં સમાવી લે છે, તે જ સાચો ઈશ્વરનો અંશ છે. કાનુ ભલે આજે આપણી વચ્ચે નથી, પણ તેનો આ મૌન સંદેશ આ પાઠશાળાના દરેક બાળકના શ્વાસમાં ગૂંજશે. કલાકારની આંખોમાં આજે દુઃખ નહીં પણ ગર્વના આંસુ હતા. તેણે પેલી વાંસળી વગાડવાનું શરૂ કર્યું જે તેના જમીનમાંથી મળી હતી. વાંસળીનો સૂર એટલો મીઠો અને કરુણ હતો કે આખું આગ્રા સ્તબ્ધ થઈ ગયું. પક્ષીઓ પણ ઝાડ પર આવીને બેસી ગયા, જાણે કાનુ પોતે તે વાંસળીના સૂર દ્વારા કહી રહ્યો હોય, બાપુ, મને મારો અવાજ મળી ગયો છે. અકબરે તે દિવસે એક નવો કાયદો બનાવ્યો કે કોઈ પણ લાચાર કે અક્ષમ વ્યક્તિની વાત જે અધિકારી સાંભળશે નહીં તેને સખત સજા થશે. કાનુના એક નાના બલિદાને આખા સામ્રાજ્યની વિચારધારા બદલી નાખી. વાર્તાનો બોધ: સાચો જ્ઞાની અને સાચો માણસ એ જ છે જે બીજાના દુઃખને માત્ર સાંભળે જ નહીં પણ તેને અનુભવીને પોતાના હૃદયમાં સ્થાન આપે. વાણી કરતાં મૌન અને સંપત્તિ કરતાં સંવેદના હંમેશા અમૂલ્ય હોય છે.